એના ઉભા રહો વરસાદ તમે બે ત્રણે બે છે ને મોટા મોટા યખેર ખારો લેનમાં ગમે. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. પણ આ સાહેબ છે ને મારો મગજ ખાઈ દે છે હવે છે ને હવારમાં, કેમ કે ઇન્ટરવ્યુ આવડતું નથી ને. સવાર દિને એક ઘરે ઇન્ટરવ્યુ દે અત્યારે છું ને તમે 2 વખત દરિયામાં જઈ આવ્યા, દરિયામાં જઈને વી આવ્યા અને બસ બપોરનો ટાઈમ થઈ ગયો છે. હજી ખાવાનું બાકી છે તો ખાવાનું છે. અને શું કહેતા હતા તો 10:52 છે બસ એટલા થઈ ગયા હજી. હું તો બપોર ગરમી થઈ ગઈ ફૂલે ફૂલ હવે છે. અને ગાઈસ તમે બધા તમારે બધાને હવે જોવાનું રહે. હું છે ને આગળ ફોટા પાડ્યા, વિડીયો બનાવ્યો, એ તમારો વિડીયો જોવાનો રહે આખો. મતલબ મારા મોટા ભાઈના ઘરે બધા ભેગા થયેલા હતા, એટલે અમી પાસે ભાઈ નહોતા ભેગા થયેલા. મારા પપ્પા, મારા બા, પછી મારા મોટા ભાઈ આખો એ બધા ભેગા થયેલા હતા. તમને આની પછી જોવા મળશે. તો ગાઈસ જો મારા પપ્પા બેઠા હતા. મારા પપ્પા હે જો કેમ ખીજાય એમ તો સારું યાર. અહીંયા પાડવાનું છે આવડે બધાને ફોટો થઈ ગયા, બધા તૈયાર. હાલો બધા ગોઠવાઈ દો એટલે બધાનો ફોટો વાળો આપણે આવું છે ગાઈસ. હાલો ગાઈસ, અહીંયા માથે ફોટા પાડવાના છે, નક્કી કરે છે આપણા બધા. અને વોચ તારીખે કેટલું કામ બોલો. તો ફેમિલી આ છે ને સામજીભાઈનો શર્ટ છે. આ કેવો છે? ખજૂરી કહેવાય કે નાળિયેરી કહેવાય કે શું કહેવાય? જમરૂખડી કહેતો કોકા. કમેન્ટ કરો. હા યાર. તો ફેમિલી ગાઈસ આપ જુઓ, જલ્દી 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 એટલે બોલ. હું છે ને આમાં ફોટો પાડવાનો છું, આ ફોટો કઢાવવાનો છે. ડેકોરેશન હોય કે એમાં મેકવાનો છે ને એટલે મહેનત કરીએ છીએ. વરદાદા ગમે ના બે એક પડખે ઉભા રહો. એક પડખે ગમે ના ઉભા રહો વરદાદા. તમે બે ત્રણે બે છે ને મોટા મોટા યખેર ખારો લેનમાં ગમે ના. શીતલ તું વિચાર પેલી શીતલ પા. હાલો કુશાલ, બોલો નાનો છોકરા લાલા તું તેલે તેવા. હાલો ગાઈસ, મસ્તીનો ફોટો પડી ગયો જોરદાર. તો ગાઈસ આશીર્વાદ દઈ છે વરદાદાને. જોવો તમે મસ્તીના ફોટા પડી લઈ ગાઈસ. પડી જાવ બાર વેલા સવીને લાલભાઈ આવે. હા બસ એમને ઉભા રહી જાવ. રેડી હાલ. ચાલો આનો ફોટો પાડી મસ્ત. એ તરવેડી કપાઈ દે એમ નો હાલે, હરખી રહો. ફેમિલી ગાઈસ મસ્તીનો ફટાફટ બધું થઈ ગયું છે. અને હવે ઈવડે મતલબમાં કઢાવવાનો છે ફોટો, અને એક આપણે ગેટ બનાવીને મેકવાનો છે. બધાયના નથી ઓલ આ આવડાને મારા મોટા ભાઈની ફેમિલી છે, બાકી આમ બધાયની ફેમિલી નથી રાખ્યા. કેમ કે અમારે યાર કવડું મોટું કુટુંબ થઈ ગયું, 35, 36, 37, 38 જણા એમ કે ગણવા જોઈએ કેટલા થઈ ગયા. એટલા માટે થઈને આપણે બધાયનું ભેગું નહીં થઈ, ખાલી એક ફોટો રાખીએ. અને તમે બધા આવશો એટલે જોવાનું છે તમારે બધાને. હું ઘરે જાઉં તો રાજુ પટેલ હમા આવે બોલો. હાલો હાલો હું દાવા એટલે બોલો તો જઈને આવો જલ્દી. હાલો ઓકે ચાલો ગાઈસ, તો હું મારા ઘરે જાઉં. કન્ટિન્યુ કાજલ પાસે ઇન્ટરવ્યૂ દેવડાવવાનો છે, વિડીયો શરૂ કરાવવાનો છે. આ વૈસ્મેલી મેં ઉતારી તો બોલો એનું કારણ એ છે કે અચાનક દરિયામાં ગયેલા હતા ને એટલે આવીને ફટાકે મારા વાલા ફોટાનું કામ હતું એટલે એ કરવાનું હતું. તો મેં કીધું હારે બતાવી દઉં મારા પપ્પાને બધાને. એટલે ગાઈસ તમે બધાએ જોઈ લીધું ને, હું એવો છું ફટાકે ઘરે. અને હવે આપણે બેહવાનું છે ખાવા. રાજુ પટેલની 2 જણા કે પછી કે ખાજો તમે. રાજુ આવી ગયા એ કે 2 જણા એમ કે તમે પછી ખાજો. મારે કે પેલા જાંબુડા લઈ જવાનું થાય છે. 200 રૂપિયાના કિલો જાંબુડા વેચે છે. તો ફટાફટ અમે છે ને જાંબુડામાં પાકલ જે હોય છે જોકે અહીં તો કાસા છે. ઓહો પણ જાંબુડા જોઈને ગાઈસ ઉતરે થઈ ગઈ. લે કઈ બાજુ ઓય હટ્ટા સાબન કે ઘટા દાદા પૂછ્યા વગર નહીં પૂછ્યું તે કોઈને. એટલે મને પૂછે જાંબુડો પાછો કોનો છે ખબર છે ને? હા તો તાર જાંબુડો તો હા તાર જાંબુડો તો મારા જાંબુડો અડતી નહીં. જો એટલે આમ જુઓ આમાં ગાઈસ કેટલા જાંબુડા. ઓહો પાળો થઈ ગયો, ઢગલો થઈ ગયો. અને આમ તો જુઓ હજી તો આ આખી ડાળથી તો જુઓ યાર આ કાસાઈ પડવાનું છે. તો કાસાઈ દુનિયાના છે અને આ ડાળખી ભાંગીને તો સારું એટલે વજન થઈ ગયો. અને જો અમે એક ઓલું તો ઉતારી લીધા એટલે સવારે થોડા ઉતારી લીધા. એક ખતર તો તોડી દીધા ગાઈસ. હું ભાવનગર થાય તમારે કઈ બેક લાવું? હા તો આ જાંબુડા લેતા હતા. હા તો હું જાઉં ભાવનગર. આ તમારો તમારે ઠેકાણા કે હા લે તો મુકેશભાઈ હાલો તમારા માટે અમે જાંબુડા મેકલાઈ. તમે અમારા માટે ઘણું બધું મેકલાઈ, પણ મુકેશભાઈ તમારા માટે અમે જાંબુડા મેકલાઈ દીધી. તો એ થોડાક વધારે ઉતારી ચાલો મુકેશભાઈ આટલું મેકલાઈ દે. ઓકે હાલો લેતા હાસું જાવ ને, હાસું ને. હાલો ગાઈસ મુકેશભાઈ ફાઇનલ અમારા તરફથી જાંબુડા તમને ગિફ્ટ. તમે અમને અનેક ગિફ્ટ આપો પણ અમે તમને જાંબુડાની ગિફ્ટ દઈએ. ચાલો અમને તો ઘર ધડક ઠીક છે, નો ધડક કઈ નહીં તો અમે ખાઈ દઉં ભાઈ. લે એમ નહીં, હું મુકેશભાઈ તો શું કરવાનું? મુકેશભાઈ ત્યાં કોન્ટેક્ટ કરવાનો આપણે. એનો હું કોન્ટેક્ટ હું કરી નાખી. તમે ભાવનગર જાઓ ને પણ ફાઇનલ હાલો.
તો મુકેશભાઈ પાકું છે, ફાઇનલ છે, જાંબુડા આવી છે. હાલો કઈશ આપણે જમી લીધા, જમી રહ્યા ને ત્યાં મહેમાન આવ્યા છે કરસાળથી, દિનેશભાઈ તમને બતાવું. અને હું લેવા ખબર છે કંકોત્રી દેવા. હાલો આવડા દિનેશભાઈ, સારું છે ને ભાઈ? સારું જ હોય ને. હા ભાઈ જલસા અમારા દિનેશ સેટ થઈ ગયા. હવે બેલાના મેન માણા બની ગયા. અને શું કહેવાય ખબર, બેલા લેવાય ને તો આવડાને કોન્ટેક્ટ કરજો. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત છે. વાહ. અને એ આવ્યા છે કાર્ડ દેવા જરૂર. એટલે કંકોત્રી દીધી અમારા પાસે 5 ભાઈ વસાડે 1, અને કાઢી કે અલગથી તમને દેવાનું છે. તમને કીધું દઈ ગયો, આપણે જવાનું છે. એટલે પણ અમારા ઘરે લગ્ન છે ને ત્યાંથી અહીંયા છે, બધું હારે છે. જેમ થાય એમ એ આમાં આપણે લખવામાં રોડી લો ને કા. સરસ. એક ભાઈ અહીંયા છે, એમ તો 2 ભાઈ આવ્યા છે. તો ચાલો કાજલ બનાવે છે સા. તો ફાઇનલી મિત્રો છે ને સાહેબ પૂજ જશે. બોલો જો સાહેબ અહીંયા પૂજ ગયા. હમણાં તો ઘડીક પહેલાં તો ફોન જોતા. હા, ફોન જોતા જોતા તો કેમ પૂજ ગયા ખબર નહીં, ઊંઘી જાવ કશે. પાથરા બેસાડીને પૂજ ગયા. અહીંયા એનો પંખો શરૂ છે અને પવન પણ જો જોરદાર મસ્ત પવન આવે છે. કેમ કે હવે કેવો પવન આવે ખબર છે, નીંદર આવે એવો, ઊંઘ આવે એવો પવન આવે. એમ થાય કે હુઈ જવું, ઘડીક હુઈ જવું એમ થાય. પણ કામ કેટલું હોય તો હુઈ કેમ. અમારા ભાઈને હુરાવાના છે, પણ અમારા ભાઈ છે ને શું કરે ખબર છે, અહીંયા હું એને અહીંયા ઠેઠ બેહાડીને જઈએ, ત્યાં ઠેઠ હોઈ ગયો ના. કેમ જો હું વીખવા માંડ્યો બધું, ચોઠવાળી નાખ્યું એને ફળો બધું એવું બધું છે ને. એને જો અહીંયા હુરાવાનો છે મારે. અહીંયા બારીથી પવન આવે ને મસ્ત મજાનો, જો ખોયું ને બોયું બધું કેટલું એટલે જો એવો પવન આવે તો એને છે ને એ પવન છે ને ત્યાં હુરાઈ દેવાનું છે. તો બે લાંબી ઊંઘ લઈ લે. પવન આવે ને મસ્ત. તો હુવાનું છે તારે, હાલું કરવાનું છે? હા હાથ કરવાનું છે કે તડ હાલો, તડ હાલું કરવા, હાલો થડ એવું છે. એ કંઈ આવશે નહીં, હું લઈ આવું ને હું રહી દઉં. તો ફાઇનલી મિત્રો છે ને અત્યારે તો હાવ વાતાવરણ ખરાબ થઈ ગયું. કેમ કે આમ જો તમે જોઈ શકતા હશો, હાવ વરસાદ આવે ને એવું થઈ ગયેલું છે. હમણાં થોડો પાછો દી દેખાણો નતો, આગળ વરસાદ આવી જાય એવું જ થઈ ગયેલું હતું. બોલો જુઓ છે ને ચારે ફરતી એકલા વાદળા 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 વાદળા. જો આ વરસાદ આવે એવું જ થઈ ગયેલું છે હાવ. અને પવન પણ જોરદાર છે, જો બહુ લાડવું તો પણ છે. અહીં કોણ આવી? વિનાભાઈ ને સાહેબના દોસ્તાર આવ્યા છે. એ બે પણ હવે સાહેબની જગાડશે એવું છે ને. વરસાદ આવે એવું થઈ ગયેલું છે. હવે વરસાદ આવશે તો શું કરશું? મારે તો છે ને સારો લઈને ઢગલો બહાર પીડ્યો, કેમ એકલી ઉકારે ગઈ. બોલો ઢાંકવામાં કાંઈ પૂરું ન પડે, કેમ કે પવન બહુ હોય ને એટલે ઢાંકે કાંઈ રહી થોડું પાછું. પવન આવે એટલે વરસાદ ને પવન બે હેરવેર આવે તો કાંઈ ન રહે એવું થાય. પલ્લી જાય બધું. પણ હવે જે થાય આવે તો આવવા દેવું. એટલે ગાઈસ હું હુંજ્જાલો તો હુંને મસ્તીનો જાગીને નાયો થયો, પછી રાડી થઈ ગયો રેડી. અને તમને વાદળા દેખાડું, હજી હેલા એલા કાળી હાલી. હવે આમ જોવો વાદળા ને યાર કાળી પણ આવે મિક્સમાં. આ કાળી ને કાંઈ કામ નહીં મારી ઘોડે. અને કાંઈ કહેતો નહીં થતા અહીંયા એને ઘર કર્યું. બોલો રાતી બે આ ઝાડવા બધે ખોદ છે, થળિયા ને બળિયા ને બધું. અને ગાઈસ પવન ઉડ્યો અમારે. આમ જોવો તમે આંબા બાંબા બધું ફફેડી લખ્યું. હાવ આમ જોવો તો ખરા વચ્ચે કાંઈ ઓથારો છે તોય. અને ઓથારો ન હોય ના તો તમને દેખાડાય એમ નથી. કેમ કે યાર પીણો રીતે બહાટીને ધબધબાટે આ સંડાસ બાથરૂમ આખું બમ માટે હલવા માંડ્યું. જોવા પતરા બતરા બધી એટલો પવન છે. અને વાદળા જોવો તમે ગાઈસ, ઠેઠ આપણે આ બધેલી વાદળા જોઈએ. આમ જોવો હવામાન હાવ ખરાબ છે, ભંગાર જેવું. હાવ ભંગાર જેવું શું લેવા ખબર છે તમને? વાદળાથી જતી નહીં. વાદળા તો પાછા વાદળા થયા હોય ને તો હવામાન સારું હોય, ચોખ્ખું. બાપા હવામાન સારું હોય, ચોખ્ખું હોય, પણ એવું નથી. ધૂખડીના કારણે હવામાન હાવ ખરાબ છે એમ કહું તમને. જોવા ખોળાનું તો મંદિર પણ તમને ઝાખું બતાતું છે ગાઈસ મારા વાલા. એનું કારણ એ છે એટલે વાદળા અને ધૂખડ અંધી દરિયામાં મોજા ફૂલ મસ્ત શરૂઆત અત્યારે બંધ કરવા પડે, એને પણ આગું બંધ કરી દીધું એટલે વાંધો ન આવ્યો. બાકી આમ તો જુઓ હાવ હવામાન યાર થાવ અહીંયા ખલેલા આવી જાય. જુઓ મારા વાળા જરા છે આ ખલેલા છે, ખલેલા. હા ભાઈ જો ઈ તે ખલેલા કહેવાય. અને પવન કેટલો દેખાડું તમને કઈ મિત્રો? તો પવન જોવા મળો તમે. આમ જુઓ પવન એટલો છે. આમ જુઓ ઓહો લીમડા ને બીમડા ને જુઓ તમે. આમ પવન એટલે હેપકાવી લખે. આમ જુઓ ઓહો આ છે ને એક જ ધારો પવન છે ને એટલે તમને કોઈને ખબર નથી પડતી. અને આપણે વાવાઝોડાની જેમ વર્તાતું નથી. બાકી એટલો પવન અડધી કલાક ઉડીને વીયો જોઈએ ને તો માણા વાતો કરવા મળે કેટલું વાવાઝોડાને જેવો પવન આવ્યો. પણ એમ નથી. આ એક જ ધારો કન્ટિન્યુ સવારદીનો પવન છે. બાકા ઝીકી અમારે આમ જોવા બધું ભરાવા મળ્યું યાર. અને હવે તો સારું છે કે પીણો નથી ઉડતો. આમ ખેતરમાં છોડો તો ઓથારો છે ને એના કારણે અગર પીણો ઉડે તમને હું વાત કરું ખોરડા માથેથી કાયત્રી માથેથી બધેલી પીણો જવા મળે. અને પણ આમ એટલે આ વાદળા તો આમ જો એકલા વાદળા એટલે બોલો વરસાદ તો થવાનો છે મને એવું લાગે છે. ધ્યાન રાખજો કૃપયા કરી. આમ જો ઓહ એ વાદળા ને બદળા વરસાદાને સાવચેતી રાખવાની જરૂર રહે. એનું કારણ છે કે માંડવામાં નહીં પાટિયા બોલ લગ્નમાં નહીં આડા દી તપેલા ને પાટિયામાં નથી ખાધું હોય કે લૂસી લગ્ન આવે ને
પીવા ધ્યાન રાખવું પડે. માંડવામાં થાય વરસાદ એમ માણા વાતું કરે તો થાય ત્યાંમાં કાંઈ કહેવાય નહીં. અને પાટિયા બે ભાઈ બહુ લૂસેલા છે કા જાનોડી મારી હું હાલે મને કઈ નહીં ખબર. હા જાનું તારા રે પ્રેમ મારે હું આખો પાગલ રે થઈ ગયો. ખાટું એક જરીએ હાથું લટુડા પટુડા કરું કે એટલે તમને કોઈને ખબર ન હોય લટુડા પટુડા કરું ને એટલે એને મજા આવે. બાકી અમારે બાઈઓને ખુશ રાખવા માટે તમને ખબર જ છે બધાને કંઈક ને કંઈક લટુડા પટુડા કરવાનું હોય. હાલો ગાઈસ કેમ છે કા હા કીધે હા હા એમ સમજ રહ્યા હો ગાઈસ એસે હોતે છે હમ. તો ગાઈસ આમ જો અમાર કેવલભાઈ ગાડી ચલાવે છે, કાજલભાઈ ને પાઈ છે અને વાદળા ને પવન ને બાકાજી કી બોલે છે. આમ જો તમે એક જ ધરો પવન યાર જોઈ શકતા છો. મારા વાલા ધંધો ઝાપટી લાગશે. બાવળિયા કાતરિયું લીમડા તુરબાળ બધું ઊંધું ચડબે તડાક પાંદડા વગીના ટકા થઈ જાય. હાલો કેવલ હાલો ગાડી શરૂ છે. સારસિંગ ગાઈસ એક જરીએ નથી તો ટેસ્ટના બને છે ને આમ 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 થાય ને એવું કે ગેર નાખીને બીજે કે તો હેલા કરે ને કેવલભાઈ ને તો મજા આવે. હાલો હાલો કેવલ ટંટણિયા ભાઈ અમારે લેટ આમ જો મારા વાલા લેટ યાર પથારી ફેરવી કે આજે નથી બોલો સવારને આજે નથી પાછો થાય તાર તૂટી જાય. એટલું બધું ફોન ઉડે તાર તૂટી જાય. તાર હવે મારે કેવું જો સરકારને થોડે જાડા વાપરો એમ કેવું જો કેમ કે તૂટી બહુ જાય. હમણાં કાલ પમદી તૂટી ગયેલો હતો કાલ રિપેરિંગ કર્યો તો આજ પાછો તૂટી ગયો. હાલો શું છે આપણે સામોડો છે સામોડો હા કોળી ગયો હા કોળી જોઈ થઈ ગયો આપણને બધું કે નહીં થાય તો થઈ ગયો બોલો. વાહ સરસ બે ભાગી રા. હવે ચાલો ગઈશ તો આમ છે હું ઝીરિયા હું વરજાજાની ઘરે. એનું કારણ છે કે સેટિફિકેટ એવું છે ને આનું આવેલું ફિટ કરવાનું છે તો ચાલો જાય કન્ટિન્યુ ફિટ કરવા. ગાઈસ અહીંયા આવ્યો પણ આમ જો અહીંયા તો મારી પદુડી એટલે કે સોયત્રા એટલે કે એનું કારણ છે કે આમ જો આ બધો સામાન પડ્યો આમાં સેટિફિકેટ અમારે ફિટ કરવી. ગાઈસ આમાં કેમ કર્યું વિચાર કરો ને લવજીભાઈ વરજાજા વાળે હું એ વળાવો આપણી હમણાં જોઈએ હાલો. ના તો કઈ સર્ટિફિકેટ ફિટ છે નહીં. એનું કારણ એ છે કે આજ મેં એને કપડાનું હવે કંઈક દરજીનો ફોન આવ્યો તો જાય છે વરદાદા બે ગામમાં. હું સટકે હું આવ્યો ને ઘરે તા રાજુ પટેલ અને ઓલ બેન પાસા લગન કરવા આવી ચલો પેલો લઈને લગ્ન કરવા બોલો તદીના આ કાઠું લાવ્યો હળદર બળદર વાળા વરદાન સોપડ્યું નહીં તો તી લાવ્યો નહીં આ તમે રાટો સોપવા લાવેલો. ઓહો હળદરની ગાંઠું છે ગાઈસ. એ ઉગી જલ્યો આમ જુઓ તમને દેખાડું હળદર ઉગી જલ્યો બોલો જુઓ લ્યો. તો આપણે ઓન હળદર વાળા થઈ જવાના છે અને શું કહેતા સોપન જેમ કહેતા સોપનની છે કઈ ટંટણીયા ભાઈ જોવે છે અને છે ને કાંઠથી રાજુ પટેલ ને એ લાવ્યા હતા જેલા હતા એટલે લાવ્યા મંગાવવા અને હર્ષદભાઈ કીધું કે નાનજીભાઈ ને દે તો થોડું હા. થોડીક તમે શબ્દ દે કે આના કદાચ પીણામ થયું હોય ને હા. તો હળદર આખે વરણ થઈ જાય. તો હું લાવો ને તો લેતા થોડીક એને દેવું. ઓકે તો ચાલો ગાઈસ આવું બધું હતું ને હળદરની ગાંઠું અમારે સોમાં સોપાની છે. બધા કોમેન્ટ કરજો વરસાદ કેદી થાય ને- સોપવાનું છે ઈ પા કે દો હા એમ વરસાદ થાય એટલે અહીંયા સડાવો કે હળદર સોંપી જો રણજીભાઈ અહીંયા સડાવો અમને ભૂલાઈ જાય યાર લગ્ન છે કે બધું ભૂલાઈ જાય એટલે અહીંયા સડાવવાની લગન પાછા જવાબદારી તમારી. થોડા છે ઘણા હાળાના છોકરાના તો છે પણ હાળા નહીં આવ્યા એમ કેતું હજી કઈક વાત હું તમને કરી. હું એ વરનો અત્યારે વરનો કાકો છે ને વરનો ભાઈ કદાચ ટ્રાય કરવામાં નક્કી નથી. દાંત આવશે લાગશે વાર પણ આવશે મજા આવી તમને વ્યવસ્થિત સમજાવી. બનાવવાનું છે તમારે ઓલો લાવો ને પણ બંધ આને કરાવો. ભાવતું નથી ને એટલે એ તેલ પર છોડાવો. અંધી માગે રાજુ બંધ કીવો ના કરાવો. બંતણ માગે બંતણ છે નહીં ને એ મારા બા કે ડૂસો બાળાઈ ગયો ને કે ડૂસો એમાં શાક સડી કે એવું બધું હાલે છે ને કઈ રાજુ પટેલ ને બેન આને તઈને ગવાર ફીટા રાજુ શાક મેકવાના છે. આજ તો ભાઈ પાલટી છે અમારે ગવારની મારા વાલા મરચું લાવો ઈ કે આપો અંધી માગે. અને મજાકની વાત નથી રાજુ પટેલ છે ને સિરિયસલી શાક બનાવો મજાકની વાત નથી સિરિયસલી હાસું શાક બનાવવાના છે બોલો જો મજા આવી છે ખાવાની. ગાઈસ વાવાઝોડું આવ્યું ને આમ જો રાજુ પટેલની માથે છે ને રાજુ પટેલ રાજુ પટેલ અહીંયા ખાટલો ઢાળીને બેઠા ને આમ અરે ગાઈસ પવન કેટલો પવન વાહ વાહ બધું ભરાઈ ગયું ને આ એટલો પવન છે ને માથેલી બધું પીડ્યું આમ જુઓ તમે જૂનવાણી પોટના રાડા નાખેલા એ પીડ્યા અને પવન 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 ઓહો આમ જુઓ તમે કાયત્રીને બાયત્રીને આમ સમસમાટી બોલે હો ભાઈ આમ તમને કેમ મારે વર્તાવો આમ જો ભાગો ભાગો ગાઈસ સદી આ માથેલી રાડા ને એવું પડવાનું છે કન્ટિન્યુ શાક સડી ગયું રાજો ઓકે આમ તો જુઓ ના પવન તો જુઓ તમે ફેમિલી આમ ફૂલ પવન હો ગાઈસ ને આ બેહી દોતી રાજુ પટેલે શાક મેકેલું છે ને આ કચરો એ રાજુ એ ખોટી લેતા આવો થોડો પાડી જનો કે પડે જ રાખજે. આમ તો જુઓ આ ગાડી ભરાઈ ગઈ બોલો ઘડી ઘરમાં બોલો જો આમ જુઓ હજી તો પડે છે. અહીં લઈ એક લઈ આવો કાયતરા પાડવાનું જાઓ જો એમ તો પાડવાનું છે તે સાહેબ કઈ પાડતા નથી કે પણ એમની વાથી પડે એટલે ગાઈસ કેટલો પવન તી તો તમે જોવો જરાક ઓહો આમ જોવો આ હરીગોન બરીગોન આમ જોવો આમ તો જોવો યાર પવન વિડિયો એટલે વાવો ચડે પણ આ તો એક ધરો પવન કાટાઈ પડી જાય જોવો એક ધરો પવન જોઈ લે આયા ગાડી બાડી એટલે માથે તો ઓ હોય સાયર તો દુનિયાની છે તો એટલી કેમ પડી છે ગાઈસ કઈ ખબર નહીં
અને છે ને શું કહેવાય આમ પવન ઉડે દુનિયાનો તો એક ધારો છે ને તી નગર બાકી આગળ ઘડી કુડીને વીયો જાય ને તો માણા એમ જ વાતો કરે કે વાવાઝોડું આવી ગયું એમ. પણ વાવાઝોડા કરતા પવન છે અત્યારે ભિયાલ ને રાધુ પટેલ છે ને એકડે રાડા એટલે પડે એટલે પડી દે અને બાકી ખરતું મટે અહીંયા નકર તો આ પેસરણ થઈ ગયું. પછી આજનો બ્લોગ પૂરો કરી દેવાનો છે. મસ્તીના બીજા નવા બ્લોગમાં તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કરી દેજો ને એક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. શું કેવું તમારું બધાનું ગાઈસ?